નમસ્કાર મિત્રો, હું મનીષ કુમાર સ્વાગત કરું છું આજના આ નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણા આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે કુંવરબાઈ મામેરુ સહાય યોજના વિશે કે આ યોજનાની અંતર્ગત આપણે વાત કરવાના છે કે આ યોજના અંતર્ગત તમને કેટલી સહાય મળવા પાત્ર છે, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને અરજી કેવી રીતે તમે ઓનલાઈન કરી શકશો, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ। મિત્રો, વાત કરી લઈએ કુંવરબાઈ મામેરુ સહાય યોજના, જે ગુજરાત સરકારની કલ્યાણકારી યોજના છે, જે ગરીબ અને પછાત વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક સહાય આપે છે। આ યોજના હેઠળ લગ્ન પછી 2 વર્ષમાં ઓનલાઈન અરજી કરવાની રહેતી હોય છે, જેમાં હાલ તારીખ 1/4/2021 પહેલાના જે લગ્ન થયેલા હતા એમને ₹10,000ની સહાય આપવામાં આવતી હતી, પરંતુ ત્યાર પછી હાલ ₹12,000ની સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે આ યોજના એસટી, એસસી, ઓબીસી અને આર્થિક રીતે નબળા પરિવારોની પુખ્ત વયની 2 કન્યાઓના લગ્નમાં મદદ કરે છે। એટલે કે પુખ્ત વયની એટલે કે 18 વર્ષ પછી જે કન્યાના લગ્ન થયેલા હોય એમને આ સહાય આપવામાં આવે છે। અને આ જે સહાય આપવામાં આવે છે, જે રકમ ₹12,000, એ અરજી ઓનલાઈન કર્યાના પછી અરજી એપ્રુવલ આવ્યા પછી ડાયરેક્ટ કન્યાના ખાતામાં ડીબીટી દ્વારા સીધા જમા થાય છે। ત્યાર પછી વાત કરીએ કે આ યોજનાની અંતર્ગત જે લાભ લેવા માંગતા હોય તો એમના કુટુંબની વાર્ષિક આવક, જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય એમને 1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 1,50,000થી ઓછી હોવી જોઈએ। અને લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને તેમના પતિ એટલે કે એમના વરની ઉંમર 21 વર્ષ પૂર્ણ થયાના હોવા જોઈએ। ત્યાર પછી આપણે ઉપયોગ જોયું તેમ કે 1/4/2021 પછી થયા હોય તો તમને ₹12,000 આપવામાં આવે છે અને અગાઉ ₹10,000 મળવા પાત્ર હતા। હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની, તો જરૂરી ડોક્યુમેન્ટની અંદર સૌથી પહેલા છે આપણે કન્યાનું આધાર કાર્ડ, ત્યાર પછી કન્યાના વાલી અથવા પિતાનું આધાર કાર્ડ, કન્યાનો જાતિનો દાખલો, વરનો જાતિનો દાખલો જો હોય તો, અને ન હોય તો પણ અરજીમાં આ સહાય મેળવી શકશે। ત્યાર પછી રહેઠાણના પુરાવા માટે આ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક, જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે। ત્યાર પછી કન્યાના પિતા અથવા વાલીનો આવકનો દાખલો અને એમનું લગ્ન પ્રમાણપત્ર, ત્યાર પછી કન્યાની બેંક પાસબુકની પહેલા પાનાની નકલ અથવા કેન્સલ ચેક પણ વેલિડ એટલે કે માન્ય ગણાશે। ત્યાર પછી જો કન્યાના પિતા હયાત ન હોય તો કન્યાના પિતાનો મરણનો દાખલો પણ આ સાથે અપલોડ કરવાનો રહેશે। તો આ થઈ ગઈ આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત। અને જો તમે પણ લગ્ન કર્યાના 2 વર્ષ પૂર્ણ ન થયા હોય અને આ સહાયની અંદર તમે આ યોજના અંતર્ગત સહાય મેળવવા માંગતા હોય તો તમે નજદીકની CSC સેન્ટર પર જઈને અથવા તમે ઘરે બેઠા પણ આ સહાય મેળવવા માટે અરજી ઓનલાઈન કરી શકો છો। એના માટે તમારે સૌથી પહેલા સર્ચ કરવાનું રહેશે E1 બંધુ। E1 બંધુ જે આ વેબસાઇટ છે, આ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક મળી જશે। એ લિંક પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ આ પેજ પર આવી શકો છો અને તમારા આધાર કાર્ડથી લોગિન કરીને તમે આ અરજી માટે અપ્લાય કરી શકો છો। અરજી કેવી રીતે અપ્લાય કરવાની એના માટેની જો માહિતી જોવા માંગતા હોય તો અમને કમેન્ટ કરીને બતાવજો। અમે એક અરજી ઓનલાઈન કરવા માટેનો સ્ટેપ બાય સ્ટેપ તમને એક વિડીયોને ઓનલાઈન અરજી કરવા માટેનો એક વિડીયો અલગથી આપણે બનાવી દઈશું। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો। આવી અનેક યોજના અંતર્ગત અમે વિડીયો અપલોડ કરતા રહીએ છીએ, જેથી કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોનને ક્લિક કરી અને ઓન કરી લેવું, જેથી કરીને જે કંઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો સૌથી પહેલા તમને મળી રહે। મિત્રો, નેક્સ્ટ આપણે મળીશું આવતાકાલના નવી વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।